હાય આબુ પૈસા જે નવો ના હોય તો વાસ બનાવી દે. અરે કાંઈ વિવાતી જ નહીં. બાવડું મેલી છે વધારે પણ વિવાતી જ નહીં. 9 મહિના 15 દાડા હેડ્યા સાત. કાંઈ તો વિવાહ જવો 9 મહિના 5 દાડા વિવાહ દે મને. હલો ઓજી બોલ્યા? હા મંદિર ઘેર છો? ઘેર છો? હા હમણાં આવીએ છીએ અમે. હા સાત પૂરો કરીને આવીએ હાલ જ. હા બુઆજી મજામાં? આપડે થોડું જોવરાણ હતું. હું જોવરાવાનું હતું કે અમાર ગાય વિવાતી નહીં. સમ 9 મહિના 15 દાડા હેડ્યા છે. હા એ ગાયની જે બધું ના થાવ જો પાછું એટલો ટાઈમ હેડ્યો છે ને. વાત સાચી. થોડું દોણા જોજો તાણ. ના હું લેતા હું હેડો. કયા દોણા? આપડે તો દેશી ટાટિયામ જોવાનું. તાણું હું જોઈ લઉં. લે બેન હવે દાવ કર્યો. રાવ ને વાટી જબરજસ્ત છે પણ તો હું જોઈ જઉં. ફેરવા ધાવ આવે તો તમારો વાટી જ છે ધાવ ને જબરજસ્ત વાટી છે ભાઈ તમારે. કેવી વાટી છે? હું કોક તમારા ઘેર આવી છે બરાબર અને તમારા ભાઈ એને તમારા ભાઈ તમે બે ભાઈ છો ને? હા બે ભાઈ છે. ઈવાન જુદા કર્યા એના માટે તમારે ગાય તમે એને પેલું વર્ષ રે ને વર્ષ ભાગવું નતું પેલા પણ તમે પાછો પૈસા લઈને બીજો બનાવી કીધું એના માટે વર્તી છે. ઈવન સમ કાઢી મેલે આપડે તો ખાવી ભાઈ એવું કરીએ હાલ. ના પેલા ઈવન નહીં તમારે ગાડી આવીને પેલા મના પડશે લે વેણ હેડો. દોણા ગણો તા 15 હોય છે તો આમ તમારી એમ પાન જઈને માફી માંગવી પડશે. જી આવ પછી માર પણ આવજો કે ગાય નહીં આવજો સપ્તી મોનાવી વર નાખું તો માર નામ નહીં.